भव संभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिरान नाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदन महां विचिन्तये त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिरास्पदम्। સર્વાવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાઈ જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન દિંગોધણી મહારાજાધિરાજ રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહારાજ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ આદિ દેવોના દિવ્ય સાનિધ્યમાં જેમના પ્રાણ પ્રતિષ્ઠાથી આજે આપણું આ ખમીદાણા ગામ એ ભગવાનનું દિવ્ય તીર્થ અને દિવ્ય ધામ બન્યું છે, એવા આપણા મંદિરની અંદર બિરાજમાન થનાર ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાળા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાળા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી સંતોના પાર્ષદોના માર્ગદર્શન અને તમામ નાના મોટા યજમાનોના સાથ સહકારથી આપણા ગામને આંગણે ભગવાનનું દિવ્ય નૂતન મંદિર એ નિર્માણ પામ્યું છે અને એની અંદર આજના એકાદશીના પવિત્ર દિવસે શુભ મુહૂર્તની અંદર ભગવાનના પ્રાણનું પ્રતિષ્ઠાપન એટલે કે પરમાત્માની મૂર્તિઓ એ મૂર્તિમંત આપણે એમાં સ્થાપન કરવા જઈ રહ્યા છીએ. આપણા શાસ્ત્રોની અંદર સામાન્ય રીતે આ સૃષ્ટિની અંદર બે પ્રકારના તત્વ એ આપણે જોઈએ છીએ અને એમાં જો ઊંડી દ્રષ્ટિ થાય તો એની અંદર અનુભૂતિ પણ આપણને એની અંદર થતી હોય છે. એક આ જળ જગત જેને કહેવામાં આવે છે, એટલે કે આ સંસારની અંદર પ્રકૃતિના માપદંડ પ્રમાણે જે આ સૃષ્ટિની નિર્મિતિ થઈ છે એની અંદર જે પંચતત્વ ભૂત આદિ એની અંદર જે એના આકાર લીધેલા છે એ આકારના માધ્યમથી આ સૃષ્ટિને આપણે જોઈએ છીએ. પણ એ સૃષ્ટિની અંદર જે તત્વ રહેલા છે એ તત્વને ઊંડાણપૂર્વક સમજીએ તો એની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. નાનું એવું દ્રષ્ટાંત આપું, કદાચ 100% કદાચ એ ખરખું નહીં લાગે પણ ઘણું બધું સમજવામાં તમને સાનુકૂળ થાય. આ પવન અત્યારે વહી રહ્યો છે, આ જે આ ઝૂલવો ને બધું જે હલે છે એનાથી તમે જોઈ શકો છો કે આ પવન વહી રહ્યો છે, પણ એ પવન જ્યારે તમને સ્પર્શ કરે ત્યારે તમે અનુભવ કરી શકો કે આ પવન વહી રહ્યો છે. જોવામાં અને અનુભવ કરવામાં અંતર છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? જે માત્ર દ્રષ્ટિથી જોઈએ આ દેખાય છે કે આ પવન વહે છે એટલે આ જો મંડપના ઝાડ આ બધા જે ઝાલરો છે એની અંદર હલે છે એ જોયું કહેવાય. પણ જ્યારે એની અનુભૂતિ પોતાના ઉપર થાય ત્યારે એને અનુભવાય ને એનાથી જે અનુભૂતિ થાય, આ અહીંયા આગળ ગરમ હવા હોય કે ઠંડી હવા હોય તમને ફેર નહીં પડે. આ કુલરની હવા હોય કે એસીની હવા હોય બારોબાર જતી હોય તો આપણને એનાથી ફેર પડતો નથી. પણ જ્યારે એ તમને સ્પર્શે છે, જ્યારે તમને તમારા પંચ જે ઇન્દ્રિયો એના દ્વારા તમે જીવ એને જ્યારે અંતઃકરણના માધ્યમથી અનુભવે છે ત્યારે એની જે ગરમ અથવા ટાઢક, ગરમી અથવા એની ઠંડી, એની અનુભૂતિ એ જીવ કરી શકે છે. એમાં સૃષ્ટિની અંદર જળ તત્વ અને ચૈતન્ય તત્વ, આ તત્વનું સમ્યકપણું એનું નામ સૃષ્ટિ છે. એની અંદર ઘણી વસ્તુ માત્ર ભૂતથી નિર્માણ થઈ છે ને એને આપણે પાર્થિવ કહીએ છીએ. પણ જ્યારે એની અંદર ચૈતન્ય તત્વ એવું આત્માનો પ્રાણ પૂરવામાં આવે ત્યારે આપણે એને જાગૃત અને ચૈતનવંતું કહીએ છીએ. આપણે કોઈ પણ ઇમારત બનાવીએ તો ઈંટ, ગારો, કપચી, રેતી, સિમેન્ટ, લોખંડ વગેરે તો દરેક ઇમારતની અંદર ઉપયોગ થાય છે. પછી ઘરનું ઘર બનાવતા હોઈએ તોય ભલે, દુકાન બનાવતા હોઈએ તોય ભલે, સ્કૂલ બનાવતા હોઈએ તોય ભલે, આપણે હોસ્પિટલ બનાવતા હોઈએ તોય ભલે, બસ સ્ટેશન બનાવતા હોઈએ તોય ભલે, પાર્લામેન્ટ બનાવતા હોઈએ તોય ભલે.
આ તમામ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર જળ તત્વનું જે નિર્માણ કરવું એની અંદર સમ્યકતા છે, એકરૂપતા છે, પણ એની અંદર જે ચૈતન્ય કર્મ છે એ કર્મ દ્વારા એની વિભિન્ન ઓળખાણ થાય છે. જ્યાં ઈલાજ થાય એને આપણે હોસ્પિટલ કહીએ છીએ, જ્યાં વિદ્યાદાન થાય એને આપણે સ્કૂલ કહીએ છીએ, જ્યાં ન્યાય થાય ત્યાં એને ન્યાયાલય કહીએ છીએ, જ્યાં બસ આદે મુસાફરીઓ આવીને પોતાના વાહન વ્યવહારની વ્યવસ્થા સમજાવે એને આપણે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન કહીએ છીએ. તો એ ભેદ કેમ બન્યો? ઇમારત તો બધી સરખી બની, પણ એની અંદર જે ચૈતન્ય રૂપ જે કર્મ થયું એ કર્મના આધારે એની ઓળખાણ થઈ, એ ઓળખાણ એની જગતની અંદર એની આઈડેન્ટિટી એટલે કે એના માટે એ ઓળખાણ રૂપ બની. એમ આધ્યાત્મિક જગતની અંદર એ જ ઈંટ, સિમેન્ટ, રેતી વગેરેથી આપણે કોઈ ઇમારત ઊભી કરી, પણ એની અંદર જ્યારે પરબ્રહ્મ તત્વ એવું પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું પ્રાણનું સિંચન કરવામાં આવે અને ત્યાં ઉપાસના ભક્તિની રીત પ્રવર્તાવવામાં આવે અને એના માધ્યમથી આપણે એને મંદિર અને ધામ કહીએ છીએ. આ એની વિશેષતા છે. ભગવાન શ્રી હરિએ આ ધરા ઉપર અનંત જીવાત્માના કલ્યાણને અર્થે મનુષ્ય તળું ધારણ કરી અને ષડંગી ઉપાસના ભક્તિના માર્ગને પ્રવૃત્તાવવા માટે આ સંપ્રદાયની સ્થાપના કરી. આપણે બધા ભાગ્યશાળી છે. એક વાત દરેક હરિભક્તોને આપણા સનાતન ધર્મ માટે બહુ ગૌરવ જેવી વાત છે, અને કોઈ શાસ્ત્ર તમે ભાગવત જો, ઉપનિષદ જો, વેદ જો, પુરાણ જો, મીમાંસા જો, સત્સંગી જીવન જો, વચનામૃત તમે લો, તમે કોઈ પણ શાસ્ત્ર લો એની અંદર સાર રૂપે એકરૂપતા જોવા મળે છે. અને કોઈ પણ પરમાત્માનો અવતાર કોઈ વખતે કોઈ શાસ્ત્ર એવું પ્રતિપાદન નથી કરતું કે આ કોઈ વિશેષ જ્ઞાતિ માટે કે વિશેષ સમાજ માટે કે વિશેષ પ્રાંત અને પ્રદેશ માટે અમે આ કાર્ય કરીએ છીએ. ભગવાનનું કાર્ય સર્વ જીવ હિતાવહ, જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય એના માટે પરમાત્મા પધારતા હોય છે. જીવાત્માની એ સ્થિતિ છે કે જીવાત્મા એને કેવા સ્વરૂપની અંદર ઓળખે છે, કેવા સ્વરૂપની અંદર એ જીવાત્મા એને સ્વીકારે છે, અને જીવાત્મા કેવા સ્વરૂપની અંદર એને અનુરૂપ થાય છે, એના આશ્રયમાં થાય છે. એ જે સિદ્ધાંત, એનું નામ આ સંપ્રદાયની વ્યવસ્થા અને પ્રણાલિકા છે. સનાતન ધર્મની અંદર ભગવાન કૃષ્ણ અવતાર્યા ત્યારે હા એટલું ખરું કે ભગવાનનું અવતારનું કારણ જો કોઈ હોય, નિમિત્ત હોય, તો એ ભગવાન જેમ કૃષ્ણચંદ્રએ કીધું પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ભગવાન ધર્મના સંરક્ષણ માટે, પોતાના ભક્તોને માટે, અને ભગવાન અધર્મનું ઉચ્છેદન કરી ધર્મનો માર્ગ પ્રશસ્ત કરવાને માટે આ ધરા ઉપર આવતા હોય છે. એ જ વાતનું વિસ્તારીકરણ કરતા ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમે તો એ કલ્યાણનું કાર્ય તો કરીએ જ, પણ સાથે સાથે ભક્તોના લાડ, કોડ અને સંકલ્પને પૂર્ણ કરવા માટે પણ અમે આ ધરા ઉપર આવ્યા છીએ. આવો જે ભાવ પ્રગટ કરવો એ પરમાત્માનું કૃપાપણું, દયાળુપણું આપણને દેખાડે છે. અને એ જ પરંપરાની પ્રાપ્તિ યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી હરિભક્તો અનુભવી શકે. મેં પહેલા શરૂઆતમાં એટલા માટે મેં વ્યાખ્યા કરી, જોવું ને અનુભવવામાં જે અંતર છે. જોવે છે બધા, કથા શ્રવણ કરીએ ને તો સાંભળે છે બધા, કાને તો બધાને શબ્દ અથડાય જ છે, પણ એને જીવનમાં જે દિવસ ઉતારે ને ત્યારે એની અનુભૂતિ થાય, ત્યારે એનો સાક્ષાત્કાર થાય. મંદિરે જે ભક્તો ગયા, આપણે કેમ કથાની અંદર મુક્તોના, હમણાં સ્વામીએ પણ બધા આપણા અક્ષરધામના જે મુક્તો ભગવાનની સાથે ભગવાનના કાર્યની અંદર સહયોગ આપવાને માટે ભગવાનની આજ્ઞા અનુસાર ધરા ઉપર આવ્યા, એવા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંત પંક્તિના સંતો હોય, નંદ પંક્તિના સંતો હોય, એવા મુક્ત પંક્તિના ભક્તો હોય, એમના બધાના જીવનની અંદર બે ઉદ્દેશ એમને કર્યા. એક, ભગવાનની સેવા તો કરી જ, આજીવન તમે એમના જીવન ચરિત્રનું જ્યારે આપણે કથાની અંદર શ્રવણ કરીએ ને ત્યારે આપણને બે તથ્ય જોવા મળે. એક કે પોતાના જીવનને ભગવાનને અનુરૂપ થઈને ભગવાનની અનુવૃત્તિની અંદર રહીને ભગવાનની ભક્તિ કરી, સેવા પરાયણ પોતાનું જીવન વિતાવ્યું, આ એમનો પહેલો ગુણ હતો. અને બીજું, ભગવાનના કાર્યને બળ મળે. ભગવાન જે હેતુથી આ ધરા ઉપર આવ્યા, મહારાજ કયા હેતુથી આ ધરા ઉપર આવ્યા, આપણે બધાએ કથાની અંદર ઘણી વખત શ્રવણ કર્યું છે. મહારાજે સંકલ્પ પોતાનો પોતે પ્રગટ કર્યો છે કે અમારે તો લાખો મનવારો ભરી ભરીને અમારા ધામમાં જીવને લઈ જવા છે. અમારા ધામની અંદર આ જીવ કળિયુગની અંદર ભટકે નહીં, કાળકર્મ માયાના બંધનની અંદર, નરક 84ની અંદર, યમદૂત યમપુરીની અંદર ભટકે નહીં. એટલા માટે અમારે એને અણિશુદ્ધ કરીને અમારા ધામમાં લઈ જવાના છે, ને એના માટેનું પરમ કેન્દ્ર જો કોઈ હોય તો એ સત્સંગ છે.
તો એને સત્સંગની પ્રવૃત્તિને અનુરૂપ થઈને સત્સંગની સેવાપરાયણ, પહેલા ભગવત સેવાપરાયણ અને સત્સંગ સેવાપરાયણ એમને પોતાના જીવન વ્યતીત કર્યા. અને એ પરંપરાની અંદર જો કે હમણાં સંતોએ ખૂબ મહિમા સોરઠ દેશનો કર્યો, અને આમ તો રામાનંદ સ્વામી છતાંનો, કારણ કે મહારાજે જે બદ્રિકાશ્રમની અંદર જવાબદારી સોંપી કે તમે અમારે પ્રગટ થવું છે અને તમે પૂર્વ જઈને પૂર્વ ભૂમિકાની તૈયારી કરો. રામાનંદ સ્વામી આ સમગ્ર વિસ્તારની અંદર, આમ તો કચ્છ સુધી એમનો વિસ્તાર એમના આશ્રિતોનો હતો, સોરઠની જુનાગઢ ભૂમિની અંદર ઘણા વર્ષો સુધી એમને સત્સંગ કરાવ્યો અને એની પૃષ્ઠભૂમિ તૈયાર કરીને આપણે સંપ્રદાયની કથાની અંદર ઘણી વખત આ વિસ્તારથી કથાઓ શ્રવણ કરી છે. આ એ માયલો જે સત્સંગ, જેના પાયાની અંદર, બીજની અંદર આ શક્તિ રહેલી છે. એક બહુ નાનું એવું આપણા કોઈ પુરાણની અંદર એક પ્રસંગ બતાવે છે કે એક ઋષિમુનિએ પોતાના બાળકને બોલાવીને એક વડનું બીજ આપ્યું અને કીધું કે આની અંદર તમે ખોલીને, વડ હોય ને, વડનું ઝાડ મોટું, વટવૃક્ષ, એનું બીજ આપ્યું, એનું ફળ આપ્યું અને કીધું કે એને ખોલીને એની અંદર તમે જુઓ ને શું છે. એને ખોલીને જોયું તો એની અંદર ઝીણા બીજ હતા બધા. એ બીજ બતાવ્યા એટલે જે શિષ્ય હતો અથવા બાળક હતા એને કીધું કે ગુરુદેવ, આની અંદર તો અગણિત બધા, ઘણા બધા એ બીજ એની અંદર રહેલા છે. પછી એમાંથી એક બીજ લીધું અને એ બીજ લઈને એને પણ ફોડ્યું ને એમાં કીધું કે હવે આની અંદર શું છે જુઓ. એટલે ઓલાએ કીધું કે આ તો બહુ સૂક્ષ્મ છે, આમાં મારી દ્રષ્ટિ પહોંચતી નથી. પણ ત્યારે ગુરુદેવે કીધું કે એ જે સૂક્ષ્મ જે તમને દેખાય છે ને, તમારી દ્રષ્ટિ નથી પહોંચતી, પણ આ સમગ્ર વટ જે દેખાય છે ને, વટવૃક્ષ, એનું કારણ એની અંદર છે. આ સિદ્ધાંત આપણે સમજવાનો છે. ભગવાન સ્વામિનારાયણે પણ આંબલી, ચચુકા વગેરેના દ્રષ્ટાંતથી આ સિદ્ધાંત સમજાવ્યો છે કે આપણા જીવનની અંદર જે કારણરૂપ જે છે, એ કારણરૂપની અંદર જ્યાં સુધી આપણે માયાને કારણ બનાવીને રાખ્યું છે, જ્યાં સુધી ભૌતિકવાદને કારણ બનાવીને રાખ્યું છે, ત્યાં સુધી કર્મ બંધનરૂપ થાય છે. અને એ કારણરૂપ જ્યારે આપણે આપણા વિચારોને, કર્મને, ઇન્દ્રિયોને જ્યારે આપણે એ અકારણ કરી નાખીએ, અર્થાત કે પરમાત્મામય કરી નાખીએ, ત્યારે તમામ કર્મ જે છે એ ભગવાન કે ભક્તિરૂપ બની જાય છે અને મોક્ષનું ભાતું બંધાય છે. આ સનાતન ધર્મની પરંપરા છે. અને એટલા માટે ભગવાને આ ધરા ઉપર મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ આદિ અવતાર ધારણ કર્યા, રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કર્યા. આજે એની પરંપરાઓ, ઉપાસના, ભક્તિની રીતની અંદર ભલે જુદી પ્રવૃત્તિ હોય, પણ ભગવાનની દ્રષ્ટિની અંદર એકરૂપતા છે. અને એટલા માટે કોઈ ગામમાં મંદિર થતું હોય ને, તો એ કોઈ એવું ન વિચારવું કે આ ફલાણા સંપ્રદાયનું, ફલાણા જ્ઞાતિનું, ફલાણાનું મંદિર છે. આ દરેક જીવ પ્રાણી માત્રનું મંદિર છે. આજે ખમીદાણાને આંગણે એ ખમીદાણા ગામના દરેક ભક્તો માટેનું. વરસાદ પડતો હોય તો કોઈ એવું વિચારે કે આ વરસાદ છે તો ફલાણા ભાઈ માટે વરસ્યો છે. કોઈ એવો ભેદભાવ કરી શકે કે આ ફલાણા ભાઈ માટે વરસ્યો છે, ના ફલાણા પરિવાર માટે વરસ્યો છે? એ વર્ષે એટલે બધાને એના ઉપર સામટો અધિકાર. હા, તમે પછી છત્રી લઈને બેહી રહો, તમારા ઉપર છાંટા ન પડે, એ તમારી વિચાર, તમારો વિષય છે. પણ જો તમે એની અંદર ખુલ્લા બહાર નીકળો તો એના છાંટા તમારા ઉપર પડે ને પડે. આ નિયમ છે. અને એ રીતે ભગવાન જ્યારે કૃપા કરતા હોય ને, ત્યારે જીવ પ્રાણી માત્રની અંદર, પછી પશુ યોની હોય, વૃક્ષ યોની હોય, પક્ષી યોની હોય કે મનુષ્ય આદિ યોની હોય, મહારાજ જ્યારે કૃપા કરતા હોય ને, જેમ હમણાં રામસ્વામીએ શેલરનું દ્રષ્ટાંત આપ્યું ને, ઘણાએ કીધું કે આ મર્યાદા ધર્મની અંદર આ લોકો નિયમ પાલન નથી કરતા, ત્યારે મહારાજે આ જ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે વરસાદ વરસે તે થોડો ભેદ કરે છે. આજે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વયં જ્યારે ઉત્સવ કરતા હોય ત્યારે અમારે દ્રષ્ટિ ભેદ ન હોય, અને મહારાજે બધાને જેમ પોતાના પ્રસાદથી પાવન કર્યા, એમ આપણા જીવનની અંદર પણ આપણે એવી જો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહેલું કારણ એવું જે પરમાત્માનું સ્વરૂપ, કારણ કે પરમાત્મા એ જ તત્વ સર્વ સંસારની અંદર, જગતની અંદર, ચરઅચરની અંદર વ્યાપકપણે કારણ રૂપે રહેલા છે. એટલે એમને કારણાનામ ચ કારણમ કહેવામાં આવે છે. કારણના પણ કારણ. આજે એવા પરમાત્મા કથા કરવા જઈએ તો ઘણો સમય લાગે, કારણ કે વચનામૃત આદિ ગ્રંથની અંદર ભગવાનની મોટપ, ભગવાનની વિશાળતા, ભગવાનનું વ્યાપકપણું, એના માટે ખૂબ વિસ્તારથી ભગવાન શ્રી હરિએ એનું વર્ણન કરેલું છે. પણ સમય અભાવે આપણે એટલામાં ઊંડા નથી ઉતરતું. આપણે એનો સાર પકડીએ કે જે અનંત કોટી બ્રહ્માંડની અંદર જે વ્યાપીને રહ્યા છે, જેના રોમ સુછિદ્રમાં અણુ સમાન બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાના લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ, જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, જે સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ ભગવાનની અક્ષરધામમાં બિરાજે છે, જેના રોમ સુછિદ્રની અંદર અનંત બ્રહ્માંડો ઉડતા ફરતા હોય, એવી જેની સામર્થ્યને મોટપ છે. આજે એ ભક્તોના ભાવને વશ થઈ આપણા ખમીદાણા મંદિરની અંદર મૂર્તિની અંદર આવી બિરાજવાના છે. આનો મહિમા જો આપણે સમજીએ, કારણ કે મેં કીધું ને, આપણી દ્રષ્ટિ પહોંચે ને તો અનુભવાય.
જો ઉપરથી વાયરો જતો રહે ને તો એ આપણને એનો અનુભવ થશે નહીં. ભગવાન નહીતર મહારાજા ધરા ઉપર આવ્યા ને મહારાજના સમયની અંદર પણ ભગવાન શ્રીહરિયા પધાર્યા હોય, ભગવાન રામચંદ્રજી આ ધરા ઉપર પધાર્યા, ભગવાન કૃષ્ણચંદ્ર આ ધરા ઉપર પધાર્યા, કે પૂર્વે અનંત અવતારો પરમાત્માના થયા, પણ ભગવાનના અવતારનો લાભ કોને મળ્યો? કે જેને ભગવાનને ભગવાન તરીકે ઓળખ્યા. નહીં તો સંસારમાં અહીંયા જીવો હતા, શરીરધારીઓ હતા, ભગવાનની જોડે બેસતા, ઉઠતા, રમતા, જોતા, બધું કરતા જ હતા, પણ છતાંય એ અનુભવ ન થઈ શક્યો ભગવાનનો. માત્ર જોયું. નહીં તો વિરાટના જ્યારે ભગવાને શિશુપાળનો વધ કર્યો એ વિરાટની સભાની અંદર, એ જ્યારે ભગવાને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાયું છે. દુર્યોધન ત્યાં હતો કે નહોતો? હા, જ્યારે દુર્યોધન જ્યારે શાંતિદૂત બનીને ગયા હસ્તિનાપુરની અંદર, અને શાંતિદૂત બનીને ગયા ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રને બંદી બનાવવા માટે દુર્યોધને આદેશ કર્યો. પોતાના સૈનિકોને કીધું કે આ જે શાંતિદૂત બનીને આવ્યા છે એને તમે કેદ કરો. અને ત્યારે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું. તો દુર્યોધન ત્યાં હતો કે નહોતો? પણ અનુભવ ન થઈ શક્યો, એની પ્રતીતિ ન થઈ શકી, સ્વીકારી ન શકાણું. ઘણી વખત કેવું હોય, જડતા એટલો, અહંકાર એટલો હોય ને કે માણસને સત્ય જોવા છતાં પણ સ્વીકારાતું નથી. અહંકાર એને ના પાડે. જે પોતાનો અહમ હોય ને, અજ્ઞાનતા રૂપી હોય, માન રૂપી હોય, ગમે તે એના સ્વરૂપો અલગ અલગ બતાવ્યા છે, પણ એ અહંકાર એ જીવાત્માને સત્યને સ્વીકારવા નથી. તો એવો અહમ રાખીને જ્યાં સુધી જીવનની અંદર તમે રહ્યા, તો શાસ્ત્રે કીધું કુળ સહિત નાશ થઈ ગયા. અને જેને ભગવાનનો આશ્રય પકડી લીધો, ભગવાનને સ્વીકારી લીધા, તો ભગવાન એનો કુળ સહિત ઉદ્ધાર કરી દીધો. આ આપણા સંપ્રદાયના સનાતન ધર્મના પ્રસંગો છે. એટલે આજે આપણે બધા ભાગ્યશાળી છીએ. જુનાગઢ પતિ રાધારમણ દેવ ધીંગોધણી એની છત્રછાયામાં જુનાગઢ પ્રદેશનું આ એક ગામ, અને જુનાગઢ રાધારમણ દેવના હાંડાનું ગામ, આ એની માલિકીનું કહેવાય. આપણા ગામ છે ને, જે તે દેશના પ્રદેશના આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણે પધરાવ્યા છે. અને મહારાજ કીધું છે કે એના ધણિયાતા થઈને રહેજો. આપણે નિર્ધણિયા નથી. એટલે પહેલું આપણા માટે ગૌરવ કે આપણે રાધારમણ દેવના છત્રછાયાની અંદર છે. બીજું ગૌરવ કે ભગવાન સ્વામિનારાયણે જે સંપ્રદાયની પરંપરા અને પ્રણાલિકા બાંધી છે, વ્યવહારની રીત શીખવાડી છે, મર્યાદાઓ શીખવાડી છે, એને અનુસરીને આપણે કાર્ય કરીએ છીએ. એટલે આપણા માટે બીજું ગૌરવની વાત છે. આપણે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીને અનુસરીને આપણે કાર્ય કરીએ છીએ, આપણા માટે ગૌરવની વાત છે. અને ત્રીજું, આ જે પણ કંઈ કાર્ય કરીએ છીએ એ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા કાર્ય કરીએ છીએ. આ જીવનું કલ્યાણ થાય, જીવનું કલ્યાણ થાય એટલે માટે કાર્ય દુનિયાને દેખાડવા આપણે કંઈ નહીં. નહીંતર એમ થાય કે આપણા નાનું ગામ છે, નાનું એવું મંદિર છે, પણ આમાં નાનું મોટાનો પ્રશ્ન નથી. આ મંદિર કોનું છે મહત્વનું છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિનું જ્યારે મંદિર થતું હોય, પછી રામજી મંદિર થતું હોય તોય ભલે, કૃષ્ણનું મંદિર થતું હોય તોય ભલે, શિવ મંદિર થતું હોય તોય ભલે, પણ જ્યારે ભગવાનનું કાર્ય થતું હોય અને ત્યારે અહોભાવ રાખીને, ભગવાનની આદર ને ભગવાન પ્રત્યે આસ્થા ધરાવીને જે ભક્તો નાની મોટી સેવા કરે છે ને, તમે તુલસી પત્ર પણ જો એની અંદર અર્પણ કરો ને, આપણા સંપ્રદાયના ઇતિહાસો છે, મહારાજે એક શેર પાણાનો પથ્થર જો કોઈ અંદર નાખ્યો હોય ને, તો મહારાજ કીધું એની 71 પેઢી તારવી છે. ગઢપુરનું મંદિર જ્યારે બનતું ત્યારે મહારાજ આવો મહિમા બતાવ્યો છે. એટલે આવી ભાવનાથી જ્યારે આપણે સેવા કરતા હોઈએ ત્યારે હું એમ વિશ્વાસ અમને આપું કે ભગવાન સ્વામિનારાયણ ચોક્કસ આપણા ઉપર રાજી થયા હોય, અને તો જ આ કાર્ય સંપન્ન થાય. નહીતર જ્યારે આયોજન કરનારા અમારી પાસે આવ્યા હતા ત્યારે અમને પહેલી વાત એ કરી, બાબુજી અમારું ગામ તો હાવ નાનું છે, સત્સંગ બહુ ટૂંકો છે, અને જેમ સંતોએ પણ વાત કરી કે એવા કોઈ સમૃદ્ધિવાળા કે ભાઈ મોટા ઉદ્યોગપતિઓ હોય ને કરોડો અબજોના માલિક હોય એવું અમારે નથી. બધું રળી ખાય છે, ભગવાનની દયાથી સુખી છે, પણ રડતા હોય એવું. તો એની અંદર અમારે મંદિરનું કાર્ય, અને આ મંદિર આપણું છે જે અમને હમણાં અમે જોતા હતા એના હિસાબની અંદર તો 25-30 લાખ રૂપિયાનું આપણું આ મંદિર નિર્માણ થયું આ ગામની અંદર. ત્યારે એમ થાય કે આટલું બધું કેવી રીતે અમે આયોજન કરી શકશું? ત્યારે પણ અમે એમને કીધું હતું ભગવાન ઉપર ભરોસો રાખો ને, ભગવાન તમારું કાર્ય કરશે. અને આજે કાર્ય સંપન્ન થયું. મહારાજ પ્રેરણા કરે, મહારાજ શક્તિ આપે આપણને. આપણે આ દીધું છે ને એવું ના માનશો, આપણા પ્રારબ્ધમાં હતું ને અમે આ ઉપકાર કર્યો. ભગવાને આપણી પાસે સેવા લેવી હતી એટલે ભગવાને આપણને યોગ આપ્યો અને આપણે એમાં સેવા કરીને આપણે ધન્ય બન્યા. આ આપણી સનાતન ધર્મની પરંપરા છે, ઉદાર પરંપરાને આપણે સ્વીકારી છે. વધારે સમય નથી લેવો. આપણે મુહૂર્ત, અભિજીત મુહૂર્તની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે. એટલે ખૂબ સુંદર બધા ભક્તોએ જે નાના મોટી અહીંયા આગળ સેવા કરીને યજ્ઞમાં બેઠા હોય, મંદિરના નિર્માણ કાર્યમાં સેવા કરી હોય, પાયાથી લઈને શિખર સુધીના કાર્યની અંદર જેને જેને સેવા કરી છે એવા તમામ યજમાનોને અનેક અમે શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ. અને તમામ જે અમારા આ ઘેડ વિસ્તારના ભક્તો બધા હળી મળીને કામ કર્યું ને એનું મને વધારે કહ્યું. એવું ન કીધું તમારા ગામનું છે તમે જોજો,
આ જેને જેને લાભ મળ્યો એને પોતાનું જાણી બધા સેવા કરી એવા નામી અનામી તમામ ભક્તોને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપીએ છીએ. હવે બધાની જવાબદારી એટલી છે કે આજે ઉત્સવ કદાચ પૂરો થઈ જાય પણ આપણા ગામની અંદર હવે ભગવાન મંદિરની અંદર પ્રગટ રૂપે બિરાજવાના છે, એટલે ભગવાનને સૂનું ન લાગે એના માટે જે ગામમાં વસતા હોય એ તો નિયમ લેજો કે અમે દિવસમાં એક વખત અમે ચોક્કસ અમે મંદિરે દર્શન કરવા જશું અને ભગવાનને નિયમિત થાળ આરતી ચેષ્ટા વગેરે થાય. જેટલું યજન કરશો ને એટલું એનું તપ વધશે, જેટલું તપ વધશે ને એટલું ગામ સુખ્યું થશે. આખું આપણે હરિભક્તો તો સુખ્યા થશે તો આખું ગામ સુખી થશે. આજે એ પ્રાપ્તિ આપણને ભગવાનની કૃપાથી થઈ છે. ત્યારે વધારે સમય ન લેતા રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ ગેડ વિસ્તારના અને વિશેષ કરીને ખમીદાણા ગામના તમામ ભક્તોનું ભગવાન ખૂબ મંગલ વિસ્તારે એવી એમના ચણારીમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અરવિંદ પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.